ઉત્તર ગુજરાતના એપિસેન્ટર ગણાતા મહેસાણામાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનો પર્દાફાશ થયો છે, જ્યાં ખોટી નકલી જીએસટી બનાવી પેઢીના નાણાં ટ્રાન્સફર કરતા હતા અને બ્લેક નાણાંને સફેદ નાણાંમાં પરિવર્તિત કરતા હતા। કોણ છે આ સટ્ટાબાજીનો માસ્ટરમાઇન્ડ? કેવી રીતે આ કૌભાંડ આચરતા હતા? જોઈશું આ રિપોર્ટમાં। ऑनलाइन गेमिंग અને ફ્રોડના કાળા નાણાંને સફેદ કરતા મ્યુલ એકાઉન્ટ ધારકોની ટોળકી છાશવારે ઝડપાઈ ચૂકી છે। હવે ક્રિકેટ સટ્ટા એપ મારફતે થતી મસમોટી કમાણીને બોગસ પેઢી ખોલીને રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરતી ગેંગ મહેસાણાથી મળી આવી છે। આ ગેંગના 5 સભ્યો વિપુલ પટેલ, હિમાંશુ જોશી, અંકિત પઢિયાર, પ્રતિક દરજી અને મુકેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચોટ બાયપાસ સર્કલ પાસે આવેલા એક ફ્લેટમાં બાતમીના આધારે દરોડા પાડ્યા। શ્યામ સ્કાયલાઇન ફ્લેટના મકાન નંબર M503માંથી બોગસ પેઢીઓના નકલી સ્ટેમ્પની સાથે 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી। આ દરોડા દરમિયાન 23 મોબાઈલ, 52 ATM, કેટલીક પાસબુક અને ચેકબુક મળી આવી હતી। આ ઉપરાંત લેપટોપ, પ્રિન્ટર અને GST સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે। આ સાથે ટોળકી ક્રિકેટ સટ્ટાબાજી અને ઓનલાઈન ગેમિંગ થકી મળતા રૂપિયાને બોગસ પેઢીઓ ખોલાવી તેના એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરતી હતી। આ રીતે બેંકમાં જમા થયેલા રૂપિયા તબક્કાવાર ATM, ચેક અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી ઉપાડીને આંગળીયા મારફતે માસ્ટરમાઇન્ડ સુધી રૂપિયા પહોંચાડવામાં આવતા હતા। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2,78,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા શ્યામ સ્કાયલાઇન નામની જે સ્કીમ છે તેની અંદર પર્ટિક્યુલર એક ફ્લેટની અંદર સામાજિક તત્વો અને ગુનેગારો દ્વારા ત્યાં છેલ્લા ઘણા સમયથી એક ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ થતી હોય તેવી બાતમી પોલીસને મળેલી હતી। જે અનુસંધાને મહેસાણા જિલ્લા LCB દ્વારા ગઈકાલે લેટ નાઇટ એક રેડ કરવામાં આવેલી અને તેની અંદર ત્યાંથી જે સામગ્રી, બેંકના લગતા જે ડોક્યુમેન્ટ અને ATM કાર્ડ જે મળી આવ્યા। આ કાળા નાણાંને આયોજનબદ્ધ રીતે સફેદ કરવાના ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ મૂળ પાલનપુરનો મિતેશ ઠક્કર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ મિતેશ ઠક્કર હાલમાં પોલીસની પકડથી દૂર છે। જો કે મિતેશની સાથે ટોળકીમાં વધુ કેટલાક શખ્સો સામેલ હોવાની શક્યતા નકારી શકાય નહીં। આ ગેંગના સભ્યો ગુજરાત કે અન્ય રાજ્યોમાં બેસીને ઓપરેટ કરતા હોવાની આશંકા છે, જેથી પોલીસ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપીઓ પર સકંજો કસવાની તજવીજ હાથ ધરી છે। જે મુખ્ય આમાં સાગરીત છે અને તેના બીજા અન્ય જે માણસો છે, જે સાગરીતો છે, તેઓની સાથે મળી અને તે અલગ અલગ નામે કંપનીઓ ખોલી આ કંપનીઓના GST નંબર મેળવી ઉદ્યમમાં રજીસ્ટ્રેશન કરાવી અને તેના નામે કરંટ બેંક એકાઉન્ટ ખોલી અને જે ગેમિંગના લગતા રૂપિયા હોય, ગેરકાયદેસર મની હોય, સટ્ટાની જે ગેરકાયદેસર મની હોય તે બધાની આની અંદરથી પ્રોસેસ કરાવી અને એ એન્કેશ કરવાનું કામ કરતું હતું। અને છેલ્લા ઘણા સમયથી આ રેકેટ ચાલી રહેલું છે। પોલીસને ઘણી મોટી માત્રાની અંદર ઘણા બધા પુરાવાઓ, ઘણા બધા બેંકના લગતા ડોક્યુમેન્ટ્સ ત્યાંથી પ્રાપ્ત થયેલા છે। અત્યારે પોલીસે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે BNSના રેલેવન્ટ સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને LCB દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી છે। ઓનલાઈન સટ્ટાબાજી અને મ્યુલ એકાઉન્ટના નેટવર્કના સૂત્રધાર મિતેશ દયાલાલ ઠક્કરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મહેસાણા પોલીસે પકડેલા 5 આરોપીઓ મિતેશ ઠક્કરના ઇશારે જ સમગ્ર રેકેટ ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે, જેથી મિતેશ ઠક્કર ઝડપાયા બાદ તેના અન્ય સાગરીતોને ઠગાઈની મોડસ ઓપરેન્ડી અંગે વધારે સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।